જય અંબે. જ્યોતિષ વેદ ચક્ષુ, જ્યોતિષની આંખો વેદ છે. અને જે દિવસે વેદનાઓ સમજતા આવડી જાય તે દિવસે વેદ નારાયણની કૃપા કહેવાય. વેદનાઓ સમજીને ફક્ત ને ફક્ત આત્માનું કલ્યાણ કેવી રીતે થાય તે વિષય ઉપર જ કામ કરવું જોઈએ. કારણ કે ખોટી ખોટી નાની નાની વેદનાઓ તો ઘણી બધી છે કે જેના કારણે જીવન બગડતું હોય છે. આજે દેવી માનો સૌથી બેસ્ટ દિવસ છે. પંચમમ સ્કંદમાં તેથી પાંચમું ચક્ર છે વિશુદ્ધિ ચક્ર છે ને વિશુદ્ધિ ચક્રની ખાસ દેવી છે મનસા દેવી, અમૃત રક્ષિણી. આપણા વાણીથી અત્યાર સુધી જેટલા લોકોને હૃદયને ઠેસ પહોંચી હોય તો પ્રાર્થના કરીએ કે હે માં મનસા દેવી, આપ એવી અમોઘ કૃપા કરો કે અમારી વાણીની અંદર એ અમૃત તત્વ આવે ને એ અમૃત તત્વ થકી જગતજનની માં જગદંબા અને સદગુરુદેવ હંમેશા અમારી વાણી ઉપર આવી અને બધાનું કલ્યાણ કરે તેવી આપણે સૌએ બધાએ પ્રાર્થના કરવી છે. આ વાણીથી બધા ખુશ થાય એવું ઘણીવાર કરીએ છીએ. આવો માં જગદંબા ગુરુ ખુશ થાય અને ગુરુના કાર્યમાં આ વાણી હંમેશા કામ લાગે તેવું આજના દિવસથી આપણે બધા ભેગા મળી ઓમ ક્લીમ નમઃ નો જાપ કરીએ. જય અંબે.